મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને ગુજરાતભરના 10,000થી વધુ હોમગાર્ડના જવાનો પૈકી 2100ની ટુકડી પૈકી જામનગર જિલ્લાના જવાનો સ્પેશિયલ ટ્રેન મારફતે જામનગરથી રવાના થશે। જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાની આગેવાનીમાં સમગ્ર ગુજરાત પૈકી જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, પંચમહાલ જિલ્લાના હોમગાર્ડના જવાનો ચૂંટણી ફરજ માટે રવાના થશે। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી 20 નવેમ્બરે યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી ફરજ અને બંદોબસ્ત માટે જામનગર સહિત ગુજરાતભરના 10,000થી વધુ હોમગાર્ડના જવાનો ટ્રેન અને બસ મારફતે મુંબઈ રવાના થશે। જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ એલ સરવૈયાની આગેવાનીમાં જામનગરના જવાનો સહિતના 2100 જવાનોની સ્પેશિયલ ટ્રેન આજે 7 વાગે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ રવાના થશે। મહારાષ્ટ્ર ચૂંટણી બંદોબસ્ત માટે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કુલ 2100 આજે સાંજે 7 કલાકે જામનગર રેલવે સ્ટેશનથી રવાના થઈ જુદા જુદા જિલ્લામાંથી હોમગાર્ડ સભ્યોને લઈ મુંબઈ પહોંચશે। આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 21 કોચ જોડવામાં આવ્યા છે, જેમાં હોમગાર્ડના 2100 જવાનો તેમજ 46 જેટલા અધિકારીઓ જોડાયેલા રહેશે। જામનગરથી મુંબઈના પાલઘર, વસઈ, વિરાર અને નવી મુંબઈ ખાતે પહોંચી પોતાની ચૂંટણી ફરજો માટે પહોંચશે। આ સમગ્ર ટ્રેન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી તેમની અત્યાર સુધીની કામગીરી જોઈ જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડર ગિરીશ એલ સરવૈયાના નેતૃત્વ હેઠળ સોંપવામાં આવી છે, જેના જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર માટે ગૌરવ સમાન છે। બ્યુરો રિપોર્ટ મનીષ મરથક, જામનગર। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બંદોબસ્તના અનુસંધાને સમગ્ર ગુજરાતમાંથી કુલ 10,000થી વધુ હોમગાર્ડ જવાનો પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવવા જઈ રહ્યા છે। તે પૈકી આજરોજ જામનગર જિલ્લામાંથી મારા નેતૃત્વ હેઠળ 150થી વધુ જવાનો આજે ટ્રેનને લીલી ઝંડી આપશું। જામનગરથી 150 જવાનો જઈ રાજકોટથી 450, ત્યારબાદ સુરેન્દ્રનગરથી 300, ત્યારબાદ પંચમહાલથી 400, એવી રીતે આખી ટ્રેનની અંદર ટોટલ 2100 હોમગાર્ડ જવાનો સાથે 46 અધિકારીઓ મહારાષ્ટ્રના પાલઘર ખાતે પોતાની ચૂંટણી ફરજો બજાવશે। તો મારા તમામ હોમગાર્ડ ભાઈઓ અને મારા તમામ અધિકારીઓને હું એવી વિનંતી કરું છું કે તેઓ પોતાની આ ચૂંટણી ફરજ છે એ નિષ્ઠાપૂર્વક બજાવે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ તકેદારી રાખે અને મહારાષ્ટ્ર સરકારની અને મહારાષ્ટ્ર ગૃહ વિભાગની મારા તમામ સભ્યો વાહ લઈ અને ફરજ થાય એમ વિનંતી કરું છું। જય ભારત, જય હિન્દ, વંદે માતરમ।